સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ભાઈ જો માળા આપણે ઓર્ડર દીધો હતો. આ ઓર્ડર દીધો હતો કુંભારવાડા, ટેકરી કુંભારવાડો કહેવાય ભાવનગરમાં ન્યા. એટલે ઓર્ડર દઈને હવે આપણા માળા આવી ગયા છે. તો હવે 50 માળા આપણે તૈયાર કર્યા છે. 50 માળા એટલે એમાં તૈયાર કરવામાં એવું છે કે ભાઈ જો આ વાળાના આ રીતના કટકા કર્યા અને એને આ પાછળથી આ શેડો વાળી દીધો આમ. એટલે આ રીતે પછી વાળો પૂરવવાનો હોય આમ. અને આમાં છે ને વાળો ભાઈ આ ગેલ્વેનાઇઝ લીધો આપણે, એટલે જેથી કરીને કાટ ન લાગે અને રે એમ નામ. જો આ રીતે બધાને તૈયાર કરી નાખ્યા છે અને હવે બાંધવાના છે આપણે ભાઈ, બરોબર. આ 50 માળા છે અત્યારે, 50 માળા બાંધી દઈએ. બાકી પડ્યા છે પણ એ પછી જરૂર પડે તો બાંધશું. બાકી અત્યારે એટલા બાંધી દેવા છે. તો બાંધી દઈએ ને માળા. માળા બાંધી પછી મારે ઓલા ગુંદાનું આથણું કરવું છે. મસાલો બનાવી નાખું અત્યારે, પછી બપોર પછી ભરશું. ગુંદાનું ભાઈ આથમું કરવું છે એમ ને? ગુંદાનું આથમું બનાવવું ને એનો મસાલો બનાવવાનો છે ભાઈ. એટલે જોઈજો હોય એમાં જમાવટ થાય. તો હવે બાંધી દઈએ માળા ભાઈ. જુઓ આમાં ભાઈ છે ને, જો આ રીતે આપણે હું અહીંયા ટેબલ ઉપર ઊભો રહીને ઉપર માળા બાંધું છું. એટલે એક ભાઈને કોમેન્ટ હતી કે ભાઈ આમાં યારું આવે કે કદાચ શિયાળ આવે કે બાજ આવે, પણ એવું અહીંયા રૂમમાં આવે નહીં કાંઈ. એ બધું આપણે નિરીક્ષણ કરી લીધું. અહીંયા 1.5 વર્ષથી રહી છે એટલે બધો ખ્યાલ આવી ગયો. એટલે એવી કાંઈ તકલીફ તો થાય એવું છે નહીં, એટલે કાંઈ વાંધો નહીં આવે. અને બાકી જો આપણે ઊંચા જ બાંધીએ છીએ અને અહીંયા આખા મકાન જ બનાવ્યું એટલે એમાં એ રીતનું છે એટલે કાંઈ તકલીફ નથી ભાઈ. અને બાકી હવ નસીબ લઈને આવે અને યારું કદાચ આવ્યું હોય નાગ તો આપણે પાછું અહીંયા વાડીમાં રહી ગયા હતી એટલે એટલું ખબર પડે એટલે યારું પકડી લઈએ આપણે અને પકડીને પાછા બીજે મૂકી આવી. એ ફાવે છે આપણને, એટલે એમાં આપણે કઈ મૂંઝાઈ એમ થઈએ નહીં. એક ભાઈની પછી કોમેન્ટ એવી હતી કે ભાઈ તમે વાડીમાં રહ્યો, અહીંયા કાંઈ હાવજ દીપડા કાંઈ છે નહીં ને, કાંઈ આવતું નથી ને, તમે એકલા રહ્યો, બીક નથી લાગતી? પેલા ભાઈ વાડીમાં રહેવું બીક હું લાગે ને, હાવજ દીપડા કાંઈ કોઈને મારે નહીં. અને એને કંઈક આડા આવ્યો ને આપણે કાંઈક તકલીફ કરી હોય તો. બાકી એ લો હવે થોડાક માળા બાંધીને તમને નિરાંતે વાત કરું. હાલો આપણે નિરાંતે પછી જમાવી. હું આ થોડાક માળા બાંધી દઉં. જો ભાઈ ઉપર માળા બધાઈ ગયા છે. હવે બધા 2 લાઈન કરી નાખ્યા હાઈ ક્લાસ કમ્પ્લીટ. અને હવે સાઈડે દિવાલે મારવાના ને એ હવે હેઠે ઉતરે પછી ખીલા પાછા મારવાના છે ને પછી પાછા મારીએ. અને ત્યાં સુધી ઘડીક પોરો ખાઈ લે ને વાતચીત આપણે કરીએ ઘડીક. હવે ભાઈ આપણે છે ને વાત કરતા હતા હાવજ દીપડાની ભાઈ બીક લાગે એની. તો હવે એમાં એવું નથી આપણેથી બીવે હાવજ દીપડા. એની અમે જો તમે દોટવા મણો પછી અમે ભાળે ને ભાગો એટલે એનો બધું. બાકી ઊભો હોય કે આવતો હોય આપણે ઊભા રહી જાવ શાંતિથી એટલે કાંઈ ન કરે. એવું ઘણું આપણે જો આમ ખબર છે ને ઘણા વિડીયો એને જ જોતા કે ભાઈ એ કોઈ આપણને નુકસાન ન કરે, એ હમણાં આપણીથી બીવે છે. અને સિંહનું તો એવું છે ને ભાઈ, જે સિંહ તો એને હવે આપણે અંદર વાત કરી આ જીવદયાની તો ભાઈ ભગવાને સૃષ્ટિ રચી તો ભગવાને સુંદર હરણ બનાવ્યું. આમ જોવો ત્યાં રૂપના અંબારને આપણને જોવો ત્યાં એમ થઈ જાય કે નહીં આને પકડી લઈ અને રમાડી ઘડી 2 ઘડી વાલ કરી એવું હરણ બનાવ્યું. પણ એની અમે સિંહ બનાવ્યો. હવે સિંહ હરણનો શિકાર કરે અને એનું પ્રિય શિકાર હરણ સિંહનું.
તો સિંહ તે હરણના એટલા ટોળા હોય, પણ એને 2-4 દી 5 દીએ જે શિકાર જોતો હોય તો એક હરણને મારે, પછી હરણનું ટોળું પડખેથી બીજાને અડે નહીં. એ ભૂખ્યો થાય તારે શિકાર કરે, એની પાસે સ્ટોક ન હોય કાંઈ નહીં, એ એટલા જંગલમાં રહેતો હોય એટલું એને જરૂર હોય ત્યારે એ શિકાર કરે. અને ભાઈ એ નિર્માણ કુદરતે કરેલું છે ભાઈ, કે પૃથ્વી ઉપર નગર હરણ ન માય, એટલે એ આ કુદરતના નિર્માણ પ્રમાણે બધું હાલવા દેવાય. અને આપણે ભાઈ સાપથી બી સાપ આ છે, તો સાપ વસ્તુ કે ભાઈ કોબરા, તો એને ભાઈ ખોરાકની જરૂર પડે ને, એને કઈ ખોરાક વગર તો હાલવાનું નથી. એટલે એની રીતે ખોરાક લેતો હોય તો જ જીવી શકે. એટલે બધે પૃથ્વી ઉપર બધા જીવજંતુઓની જરૂર છે. અને એકાબીજીનું કુદરતે બધાનું સેટિંગ કરીને મોકલ્યા છે. અને આપણે ભાઈ એક નિર્માણ છે, એ આપણે બને એટલી મદદ કરાય. બાકી આપણે આ નિર્માણ કે ભાઈ આપણે આ કર્યું એમ, બાકી રાખતા અને કોને જીવવાનું કયું બચ્ચું મોટું થાય એ કુદરતના હાથમાં છે બધું. અને જંગલમાં તે ભાઈ 3 બચ્ચા હોય માળામાં, તો મોટું કોક માળામાંથી 1 જ થાય, કોક માળામાંથી 2 જ થાય. બાકી 100%માંથી 60% નાબૂદ થઈ જાય. બાકી 40% છે ને એ આ આપણે જોયેલું ને સાંભળેલું. બાકી આપણે કાંઈ જંગલમાં ગયા નથી, પણ એવું છે એમ કેસ બધા. અને આ રીતનું હાલે ભાઈ. એટલે કુદરતના નિર્માણમાં હવ સેટિંગ કુદરતે કરીને મોકલ્યું. આપણે નિર્માણ રહીને આપણે થોડી મદદ કરતા રહીને હાલતું રહે ગાડું, બસ એ જોવાય આપણે. તો આ લીંબુ પાણી આવ્યું છે, પી લઉં બરોબર, અને પછી પાછા કરીએ જમાવટ ભાઈ. હવે ભાઈ માળામાં છે ને અમુક જગ્યાએ હવે ખીલા મારવાના છે, એટલે ખીલા મારું હું. અને આ જાય હું મસાલો બનાવો ભાઈ, મસાલો બનાવવા જાય છે. અને હું આ ખીલા મારું અને બાકીના માળા પછી બાંધી દઈએ ભાઈ. હાલો જાઓ કોઈ બનાવો મસાલો ભાઈ, કરો જમાવટ, મસાલાની જમાવટ કરજો. ગુંદા આમ લાગવા જોવે કે નહીં બિનાય એમ. એટલે પણ ફેર શું થાય, વર્ષોથી બનાવતા હોય એવું. ગુંદાનું આથણું બનાવવાનું છે, તો આપણે મસાલો બનાવી નાખીએ. તેલ મૂકી દઈએ પહેલાં તેલ ગરમ થવા દઈએ ઘડીક. અને ભાઈ જો બણી નાઈની આવી ગઈ છે. હું સામાન તો ઘરે બધો હતો, પણ અહીંયા મૂકવાની સગવડ નહોતી ને એટલે નહોતા લાવતા. બાકી સામાન તો હિસાબને એટલો છે. હવે જો મુકાય એવું થઈ ગયું એટલે બધું લઈ નાખ્યું છે. અને હવે આને આપણે ભેળવી નાખીએ. આ છે ધાણાના કુરિયા, અને આપણે આમાં નાખી દઈએ. પછી આમાં મસાલો ભેગો કરી રાખીએ ને એટલે તેલ જ નાખવાનું કંઈ. અને આ છે મેથીના કુરિયા. આ રીતે ભેળવી નાખીએ. હવે આને આપણે વચ્ચે થોડોક ખાડો કરી નાખીએ. અને આ છે રાયના કુરિયા તો એટલા જ નાખવાના હોય, નકર આનાથી પાછા શીકણા વધારે થાય, એટલે આ તો થોડાક જ નાખવાના. અને આ છે લવિંગ ને તજ, એ આપણે અહીંયા નાખી દઈએ. પછી ઉપર તેલ નાખવાનું રહે. અને હિંગઈ નાખી દઈએ. હવે આપણે તેલ ગરમ થાય ને પછી તેલ નાખવાનું. આમાં તેલ આવવા દઈએ. આ છે ને ઝારના દાણા છે, આને આપણે આમાં નાખીએ ને એટલે ખબર પડી જાય તેલ આવી ગયું છે. આ દાણો ફૂટી ગયો જો, એટલે તેલ આવી ગયું. આપણે હવે લઈ હવે આમાં નાખી દઈએ. વઘાર કરી નાખીએ. થોડીક વાર ઢાંકી દઈએ હો, પછી ખોલી.
જો આ મસાલો બની ગયો. હવે આને જરાક વાર ઠરે ને પછી આપણે મીઠું ને લાલ મરચું કોરું નાખવાનું છે. ઘડીક ઠરવા દઈએ. અને ભાઈ આથણામાં તો બધા આથણામાં એવું જ છે, કહેવાય તે છે ભાઈ આથણામાં બહુ ધ્યાન રાખવું પડે. આથણું બગડે ને એનું વરહ બગડે એવી કહેવાય છે. બધા વાતું કરે એવી, આપણે સાંભળેલું. હવે આને ઘડીક ઠરવા દઈએ પછી મરસું ને એવું નાખીએ આપણે. હવે આમાં આપણે મીઠું, આમાં મીઠું તો હજી નાખવું પડશે કેમ કે આને ગુંદા છે ને એટલે ખારા જ કરવા પડે. ફૂલ મીઠું નાખવું પડે આમાં. અત્યારે આપણે એટલું નાખીએ પછી ભરીએ ને તારે નાખશું વધારે. અને મરચું નાખી દઈએ લાલ. મસાલો તો આપણે તૈયાર થઈ ગયો છે પણ આને ઠરવા દેવો પડે. એટલે હવે આપણે બપોર પછી ગુંદા ભરશું. અત્યારે હવે ઠરવા દઈએ, બપોર પછી ભરશું. બરોબર, મસાલો રેડી થઈ ગયો જો. હલો ભાઈ, આ છેલ્લો માળો જો બંધાઈ ગયો. જો ભાઈ રેડી ને. હવે ભાઈ સકલી ને જમાવટ હો. જો આમાં મોજ જ આવે ને એને નકરી, આમાં કાંઈ તકલીફ ખરી હું કાંઈ ન ઘટે હો ભાઈ. સકલી હમણાં શું આંટા મારતી હતી ને એને ત્યાં ગમ્યું ગો કે ભાઈ રેડી આપણી સગવડ થઈ ગઈ એમ. અને ભાઈ માણસની આપણે વાત કરતા હતા કે ભાઈ માણસ ખુદ પોતે નક્કી ન કરીએ કે એવું કે એ સારો છે ખરાબ છે, એ નક્કી કરે બીજા. હવે જો તમને દાખલા તરીકે વાત કરું, હવે કોઈ ઉપર વાત નથી પણ હવે વાત એ રીતની છે કે ભાઈ આપણે કોઈનું કામ કર્યું અને કામ થઈ ગયું એટલે કામ કરીએ હારે તારે કાંઈક અનુભવ થાય એટલે પછી બે પોઈન્ટ પકડીને એનું આમ છે ને એ આમ છે ને તેમ છે ને એ ભાઈ બબ્બાઈ માણસ બરોબર નથી. એને કહી દીધું એને બરોબર. બીજા એક ભાઈ એને કામ બાકી છે ને એને આપણી કંઈક જરૂરી છે કાંઈ તે વાત કરે ભાઈ પાસ માણસ કહે ભાઈ બાબાઈ હો બાબાઈ રેડી માણા, હું ગયો તો આ રીતનું આમ તેમ આ રીતે બાબાઈ રેડી માણા. હવે એક ભાઈ કાંઈક નાનો મોટો લીધું એટલે કીધું કે એને બાબાઈ બરોબર માણસ નથી. એક એમ કીધું ભાઈ બરોબર માણસ છે. તો આમાં મેં ક્યાં નક્કી કર્યું? હું તો સવી જ છું. એટલે માણસ હારો મોળો એ બીજા નક્કી કરે. આમાં પોતે નક્કી માણસ ન કરી શકે. અને જેને જેની જેવી જરૂરિયાત એ પ્રમાણે માણસ અને એ હમેવાળો માણસ નક્કી કરે. હું બાકી માણસ પોતે બધાય માણસ રેડી જ હોય અને એને નક્કી કરવા વાળા બીજા હોય. હારા એ હારો કીધો મને અને નબળા એ નબળો કીધો મને. જેના જેવા વિચાર એવો મને બધાએ કીધો. હવે બોલો રેડી ને? આ આવું છે ભાઈ. આ હું હાલના જો 4 સાડા 4 થવા આવ્યા છે અને હવે આ ગુંદા ભરી વાળીએ. બપોરે રોંઢાણ પાણી કર્યા અને માળા બાંધ્યા એવું બધું કર્યું, મસાલો બનાવ્યો. હવે મસાલો ઠરી ગયો છે અને આપણે આ ગુંદા ભરી વાળીએ. અને ઘણી ભાઈ કોમેન્ટો અલગ અલગ છે ને એનો કંઈક જવાબ આપવો છે આજ. એટલે નિરાશ છે તો થોડોક જવાબ આપી દઈએ. હું ક્યાં એક કોમેન્ટ ભાઈ આપણને મૂંઝવી દીધા વાત કરવી હું એ રીતનું કર્યું. ક્યાં
એક બેનની કોમેન્ટ આવે છે કે ભાઈ અમે ફેમિલીનો વિડીયો બતાવ્યો હતો ત્યારથી એની કોમેન્ટ આવે છે કે ભાઈ તમે નાના દીકરાના વહુ ન બતાવ્યા. હવે હારી મૂંઝવણ થઈ કે આમાં કેમ બતાવો? હે, નાના દીકરાનું વ્યવસાય જે બાકી છે, નાના દીકરાની ઉંમર નથી થઈ, નાનો દીકરો કોલેજ કરે છે, તો નાના દીકરાનું વ્યવહાર ન થયું હોય તો મારું વહુ કે જ બતાવવા? વિચાર કરો હવે. આ હું આમ થયું આમાં. એટલે એ જીમમાં જાય છે, સવારના કોલેજેથી આવીને સાંજે પાછો જીમમાં હોય અને બોડી બનાવી છે એને, અને એની એટલી બધી ઉંમર નથી થઈ, હજી કોલેજ કરે છે અને ના પાડે છે. બાકી 2-3 વર્ષથી વાતું તો આવે છે, પણ એ ના પાડતો હોય એટલે આપણે હમણાં ખમી કીધું અને એનું ભણતર પૂરું થવા દઈએ અને પછી ગોઠવશું. અને એ સારી વાત કહેવાય ને ભાઈ. અત્યારે હવે આપણે ભેગા થયા તો હવે અમારે એક કામ બાકી છે, તો એ કામમાં તમને મારે બોલાવવા થાય અને બધાને જમાવટ નહીં થાય ભાઈ. હે, એટલે એ ભાઈ લગ્નમાં બાકી છે અને વ્યવહાર કર્યું હોત તોય કદાચ તેડી આવે તો બતાવે તું, પણ હજી વ્યવહાર બાકી છે. ક્યાં અને જુઓ આમાં આવી રીતે ઠળિયા કાઢવા પડે અને હેઠે રાખ રાખવી પડે, એટલે રાખમાં સીધો ઠળિયો વયો જાય, નકર આપણા હાથ હારે સોટી જાય, હાથ આખા શીકણા થાય. એટલે આ મહેનત વાળું બહુ છે. પણ ખાવાની મજા આવે. હા, ખાવાની મજા આવે. ગુંદાનું હાથનું એટલે ભાઈ જમાવટ. હું અને ગુંદામાં તો આપણે આ મસાલો બનાવેલો હોય ને એ સારો લાગે, ત્યાર મસાલો નો આમાં મજા આવે બહુ. એક ભાઈ કોમેન્ટ હતી પછી એક બેનની, તો એ બેને એવું કીધું કે ભાઈ એક બિલ્લીનું ઝાડ વાવો અને કંઈક કેટલા કીધા ઘણા એટલા શિવલિંગ બને એટલું પુણ્ય મળે. બેન, શિવલિંગનું પુણ્ય મળે બરોબર. આપણે બિલ્લીના ઝાડ ઘરે છે અને અહીંયા વાવવાના છે. પછી જો ધાર્મિક ઝાડ બધા વાવવાના છે. અને હાશન હમણાં જ તે જે કોમેન્ટ વાંચતો હતો તો હમણાં કોમેન્ટ બે આવી કે ભાઈ તમારે આ વિડીયો અમે જોઈએ તો પણ ઝાડવા આ તે કાંઈ દેખાતું નથી, પણ ભાઈજી આપણે જમીન 1.5 વર્ષ થઈ રાખી, ફેન્સિંગ કર્યું, કૂવો કર્યો અને પછી મકાન કર્યું, અને હવે ચોમાસાને વાર નથી. ઝાડવા આપણા ઘરે ઓલરેડી લગભગ 250 થી 300 ઝાડવા ત્યાં લાવીને મૂકેલા છે મારા ઘરે બગીચામાં. અને એ ચોમાસું આવે એટલે અહીંયા બધું આ જગ્યાએ લેવલ બાકી છે, એટલે ઝાડવા બધા વાવવાના છે. અને ઝાડવા કઈ ટાઈપના, જો ધાર્મિક આવતા હોય વાવવાના છે, પછી આયુર્વેદિક ઝાડ વાવવાના છે, ઇમારતી ઝાડ વાવવાના છે, અને ફ્રૂટના ઝાડ વાવવાના છે. આ બધાય ઝાડ વાવવાના છે આપણે, અને એની જ હવે તૈયારી કરવાની છે. અને હવે આ મકાનના ખાલી પતરાનું કામ બાકી છે, પછી મકાનનું કામ દિવાળીએ શરૂ કરીશું, પણ બાકી હવે પછી ઝાડવાની તૈયારી શરૂ થાય. અને ઝાડ વાવવાના. ઝાડમાં કાંઈ હેલી વસ્તુ નથી. ઝાડને તમે વ્યવસ્થિત વાવો, પછી વ્યવસ્થિત પાણી પાવ, વ્યવસ્થિત ગોળ કરો, ત્યારે એ ઝાડ મોટું થાય. ઝાડને છે ને છોકરાઓ ઘોડે ઉછેરવા પડે, એટલે ઝાડને તે લાવ્યા અને વાવી દીધું એવું એનાથી ઝાડ ન ઉગે. ઝાડની વાહે પછી છે ને એની હંધું નિભાવવું પડે, તારે ઝાડ ઉગે. ને આપણે ઝાડ વાવ્યા પછી કમ્પ્લેટ ઉગવું જોઈએ અને એને કાંઈ તકલીફ ન થાય એ રીતની એની સેવા કરવી, માવજત કરવી, ત્યારે ઝાડ ઉગે. અને એ રીતનું આપણે કરવાનું છે એવું. અને થાય બધી જમાવટ તમે જોયા કરો, વારાફરતી બધું આવશે ભાઈ, કાંઈ નહીં ઘટે. હું હવે ગુંદા ભરવામાં તો આપણે કલાક વહી જવાની છે જ. તો મારો વિચાર છે ભેળ બનાવી છે. ભેળ પછી આ ગુંદાનું પૂરું થાય પછી બનાવો. ભેળમાં જમાવટ થાય, 5-5:30 થઈ જાય અને તેમ થઈ જાય તો ભેળ જ બનાવો, ખાઈએ આજ તો. હું વાતાવરણ એવું છે ને, વાદળા થઈ ગયા. વાદળા થઈ ગયા તો બનાવી ભેળ. બીજું હું ચટણી બટણી બનાવ પલાળી દેજો, આંબલી. બીજું હું આંબલીમાં પલાળ્યું છે એમ. ખજૂર આંબલી બી પલાળી દીધું. તો ચટણી એની જ જમાવટ થાય હો, આંબલી ને ખજૂર બે ભાઈ. મસાલો હરી ગયો એટલે મસ્ત થઈ ગયો. એવો સુગંધ બહુ સરસ આવે છે. આપણે આને જોયું એમ લઈશું, થોડોક આમાં લઈએ પહેલાં, પાછું ઊંધું અંદર આપણે બોળીએ એટલે મસાલો બધો બગડી જાય ને નકર. એટલો લઈએ પહેલાં, પછી જોહે તો લેવું.
ભરવા મળીએ આમાં નાખતા જઈએ. આ પ્લાસ્ટિકના ડબ્બામાં તો ભર્યા પણ ઘરે મોકલાવાના છે એટલે આમાં નાખ્યા. અને અમારે હાટું ખાવા થોડાક લઈ લઈશું આમાંથી, બીજા ઘરે મોકલાવાના છે એટલે આ ડબ્બામાં નાખ્યા છે. તો ઊંધા તો ભરાઈ ગયા છે અને હવે ભેળ બનાવવાની તૈયારી કરી નાખી. જો આ મમરા પીળા કર્યા છે, પછી આ સેવડો છે પીળો, આ તીખો સેવડો, આ ચણાની દાળ છે, આ ચણા જોર ગરમ છે, સેવ છે, અને આ ફાફડા અને પૂરીનો ભૂકો છે, અને આ ચટણી છે ખજૂર ને આંબલીની. હવે આમાં આપણે ગોળ ને મરચું ને મીઠું ને એવું નાખવાનું છે, અને ટમેટા, લીલા મરચાં અને ડુંગળી એ બધું છે તૈયારી કરી નાખી છે. અને આ બાફેલા બટેટા, અને હજી દાડમના દાણા હોય તો હાલે, કાશી કેરી હાલે, પણ એ કાંઈ આપણે અહીંયા છે નહીં એટલે આ એટલે ભેળ બનાવી નાખીએ અને કરીએ જમાવટ. ભેળની ભાઈ જમાવટ જોવો ભાઈ, ડુંગળી રાંધીને કાપે છે હો. આજે ભેળમાં મોજ આવી જવાની છે. અને ભાઈ હવે છે ને આમાં ઘણાની કોમેન્ટ એવી છે કે ભાઈ અમે આવી વાળીએ તો પહેલાં આપણે શું લેવા હાર નહોતા પડતા કે ભાઈ અમે અહીંયા 2 જણા રહીએ કે એટલી સગવડ હતી, કોઈ બેસીએ કે એવી સગવડ લાંબી કાંઈ હતી નહીં. પણ હવે આપણે જો સગવડ થઈ ગઈ છે, મકાન અડધું બની ગયું છે એટલે બેહાય ઉઠાય એવું હાઈ ક્લાસ થઈ ગયું છે. એટલે ભાઈ જ્યાંને આવવું હોય એને સૂટ. અને ભાઈ અમારું ગામ કયું પણ ગામમાં મેં પહેલાં કીધેલું પણ હજી પાછું કહી દઈએ કે ભાઈ ભાવનગર જિલ્લાનું શિત્રા મસ્તરામ બાપુનું એ મારું ગામ. અને મારી જમીન ભાવનગર જિલ્લો, તાલુકો શિહોર અને બોરડી ગામ, ત્યાં મારી જમીન છે. અને આ આપણે વિડીયા ત્યાંથી બનાવી છે, બરોબર છે. એટલે જેને આવવું હોય એને સૂટ ભાઈ, પૂછ્યા વાટ નહીં, આવો મોજ કરીએ, જમાવટ કરીએ ભાઈ. તમે આવો તો આનંદ થાય, અમારે શું વાંધો ભાઈ, આવો. હવે ભાઈ આપણને રેગ્યુલર હારી હારી કોમેન્ટ કરે એનું નામ લઈ લઈએ. નામ છે ભાઈ અમિત શુક્લા, ન્યુઝીલેન્ડથી. વાહ ભાઈ સીતારામભાઈ, કેમ મજામાં? અને ભાઈ બીજું નામ છે પ્રભાતભાઈ આહિર, રાજકોટથી. જય દ્વારકાધીશભાઈ, સીતારામભાઈ, મજામાં? અને બહેનોના નામ કે છે? હવે નામ છે સુરતથી કૈલાસબેન. હર હર મહાદેવ બેન, કેમ મજામાં? આ કૈલાસબેનને આજના વિડીયોમાં ઘણી કોમેન્ટના જવાબ આપી દીધા હો બેન. હવે બરોબર ને? અને અમારે તો ભાઈ બધી કોમેન્ટના જવાબ આપવાના જ હોય, પણ ટાઈમના હિસાબે વહેલા મોડું થાય એટલે ધીરજ રાખવી. બધાય જવાબ મળશે ભાઈ, અને મોજમાં રહેવું, આનંદ કરવો ભાઈ. હું જમાવટ કરો. બીજું નામ છે નીતિકાબેન આચાર્ય, પોરબંદર. સીતારામબેન, આવી કોમેન્ટ કરતા રહેજો અને આવો નવો સહકાર આપતા રહેજો. હવે એમ ભેળવી નાખી, બધું તૈયાર થઈ ગયું છે. મમરા નાખી દઈએ પહેલા, અને પછી બધા સેવડા નાખી દઈએ. આ સેવ ને ફાફડાનો પૂરીનો ભૂકો બનાવ્યો છે. હવે ડુંગળી, મરચા અને ટમેટા. આપણે ચટણીમાં નાખી દઈએ ધાણા જીરું ને એવું. આ લાલ મરચું નાખવાનું થોડુંક ચટણીમાં, થોડુંક ધાણા જીરું નાખશું. આમાંય થોડુંક નાખવાનું છે. પછી આપણે ભેળવી નાખીએ બધું. આ લાલ મરચું નાખું છું થોડું. આમાં ગોળ નાખવાનો છે થોડો.
અને આપણે હલાવી નાખીએ. મીઠું બાકી છે, આમાં મીઠું નાખો જરાક. બસ જરાક આમાં નાખી દો. બસ બસ. કોથમરી નાખી દઈએ આપણે. હાલો ભાઈ, ભેળ તૈયાર થઈ ગઈ છે. હાલો હોવ જો આવા નવા કાહલા આવી ગયા છે નાના, અને આપણે ઓર્ડર દીધો એ ઘણા વાસણ આવી ગયા છે. અને આગળ વિડીયોમાં જોઈજો, ઘણા વાસણ બતાવવાના છે. અને જોઈજો જમાવટ થાય હો ભાઈ વાસણમાં. તે નવા વાસણ ઓર્ડર દીધા બધા આવી ગયા છે. અને ભાઈ માળા તો આવી ગયા થઈ, જો બાંધ્યા એની હારે વાસણ આવ્યા છે. અને જો ભાઈ ભેળમાં છે જમાવટ. હવે નાખું ચટણી હો ઉપર. હા હવે ભાઈ ભેળમાં જમાવટ છે. અમે ખાઈ લઈ ભેળ. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.